ગીતની સ્પર્ધા નંબર 53 માં હું જયસુખભાઈ જીકાદરા, ગારિયાદાર, જિલ્લો ભાવનગરથી આપ સૌનું સ્વાગત કરું છું. આ સ્પર્ધામાં મારો વિષય છે કૃષ્ણ નટવર મારા અંદરનો. આ અંગે હું તમને કંઈક શ્રવણ કરાવવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી અભ્યર્થના રાખું છું. હે માધવ, હે મોહન, તને બધાય જુદા જુદા નામથી ઓળખે છે, પણ હું તો તને મોહન તરીકે જ ઓળખીશ, કારણ કે તું મારા અંતરની અંદર સમાયેલો છો. હું તે કાયમને માટે તારો ભક્ત રહ્યો હતો અને રહીશ પણ ખરો. હે મોહન, તે ગીતાજીની અંદર પણ કહ્યું છે ને કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધી જાય ને ત્યારે ત્યારે હું જન્મ લઈશ અને આ ધરા ઉપર પાપનો વિનાશ કરીશ. ગીતાજીના શ્લોકની અંદર તે એવું કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે માધવ, આ ધરતી ઉપર તું પતિતોનો નાશ કરવા માટે જન્મ ધારણ કરે છે, પણ અત્યારે આ ધરતીની ઉપર ખૂબ પાપ વધી ગયું છે. ચો તરફ અરાજકતા વ્યાપી ગઈ છે. પાપ, પ્રપંચ, રાગ, દ્વેષ, કુસુમ, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર. તો શું તું તારી આંખોથી નથી જોઈ શકતો? શું તું તારા કાનથી નથી સાંભળી શકતો? અરે તું શું આંધળો બની ગયો છો? શું તું બહેરો થઈ ગયો છો? તને આ સગળું આ ધરા ઉપર નથી દેખાતું? હે મોહન, આ ધરતીની ઉપર આવા સંજોગોની અંદર તારે અવતાર ધારણ કરવાનો છે. મોહન, તને એક વાત કહું કે જો આ ધરતીના માનવીઓની ફરજમાંથી તું વિમુક્ત બનીશ ને તો તારી ઉપર કોઈ ભરોસો નહીં કરે. ગીતાજીના શ્લોકમાં જે તે કહ્યું છે એમાં તું જૂઠું આચરણ અત્યારે કરી રહ્યો છો, એટલા માટે તારી ઉપર લોકો ભરોસો નહીં કરે. આજે વિશ્વની અંદર ત્રીજા વિશ્વ યુદ્ધનો પાયો નંખાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. જગતનો કોઈ દેશ શાંતિથી રહી પણ શકતો નથી. ચોમેર અશાંતિ, અશાંતિ ને અશાંતિ જ. હે ભગવાન, હે મોહન, તને બધી ખબર જ છે. આ સંજોગોની અંદર માણસથી જો તું વિમુખ બનીશ, એમનાથી જો ત્રાસીને દૂર ભાગી જઈશ ને તો હે મોહન, તારી ઉપર કોઈની લાગણી નહીં રહે અને તારી ઉપર ભરોસો નહીં રાખે. અરે હું તો તને એવું કહું છું કે તારા નામ ઉપર પણ લોકો થૂકશે, નામ ઉપર થૂકશે. એટલા માટે હે મોહન, આ અમારી જેવા જે ભક્તો છે, અમારી જેવા રંકજનો છે, એની આ આજીજી છે. હે કાળિયા ઠાકર, હે મોહન, હે કૃષ્ણ, તું આ મારી વાતને સાંભળ ને. આમાં તારું હિત છુપાયેલું છે. જો તું તારી ફરજ બજાવીશ ને તો લોકો તને તન મન ધનથી ભજશે. લોકોની અંદર તારા તરફ વિશેષ લાગણી જન્મશે. પરંતુ હે ઠાકર, હે મોહન, મને એવું લાગે છે કે તું તારી ફરજમાંથી વિમુક્ત થતો જાય છે. આ તો મારા અંદરની વાત તને કરું છું, અને હું ભક્ત તરીકે જો તને અંદરની વાત ન કરું તો કોણ તને આ વાત કરી શકે? હે કાળિયા ઠાકર, હે મોહન, આ મારી આજીજી સાંભળી આજના શુભ દિવસે તું જરૂર મારી આજીજી સાંભળીને જન્મ લઈશ એવી તને અભ્યર્થના છે. હે મોહન, તું જગતમાં સૌનું કલ્યાણ કરજે, સૌનું ભલું કરજે, એ જયની વિનંતી છે. અસ્તુ. નમસ્કાર.